કેસુડાનો રંગ કુદરતે ફેલાવ્યો હતો. ઢળતી વૈશાખી સાંજે પ્રકૃતિની રચનાનો સુંદર સમન્વય ભાસતો હતો. થોડે દૂર આંગણે એક સફેદ વાન આવીને ઊભી છે. ગામના નાના બાળકો એ વાનના ફરતે ફરી રહ્યા હતા તે હવે જીપ ગાડી પાસે દોડ્યા. હજુ ઠાસરામાં વીજળીનો દીવડો ખાલી પાદરે આવેલી પોસ્ટ ઓફિસે જ હતો. અરે જગલા ક્યાંસે, હાલ ઝપાટો કર, સપાટે ઢોલિયો ઢાળ, જોતો નથી પોલીસ પટેલ આવ્યા છે. સરપંચ વશરામ એટલે ખરા અર્થમાં ગામને વશમાં રાખનાર, તેનો બોલ પથ્થર લકીર, ગામમાં બધા રામ કહીને બોલાવતા. બીડીનો છેલ્લો કસ ખેંચી જગલાએ ઢોલિયો અને તકિયો બિછાવ્યો. પોલીસ પટેલ સવજીએ ઢોલિયા ઉપર બેસતા વેત બેચેન અવાજમાં ઠાસરા ગામને બે આબરૂ કરનાર ખૂન વિગતથી રીતસરના લબડ ધક્કે લેતા વશરામ સરપંચને ખખડાવ્યા. મુદ્દામાલ સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ, અને પૂછ્યું, હા, તમારી તપાસમાં ખૂન કોનું, ક્યારે અને કોણે કર્યું છે તે જણાવો. મારે આજે રાત્રે જ હેડક્વાર્ટર પાછા જવું પડે તેમ છે, જલ્દી કરો. આમ બરાડતાન હવે સવજી પટેલે મૂછને તાવ દેતા ઢોલિયા ઉપર રીતસરનું લંબાવ્યું. ત્યારે જગલો ગરમા ગરમ ચાનો કપ લઈને આવી ગયો હતો. દીતડા વગરના કપને જગલાના હાથમાં જોઈ રહેલા વશરામનો મુજારો લવજી પટેલ પહેલી ચુસકી પછી હળવાશથી દૂર થતાં જોઈ હાસકારો લેતા. પટેલ, સંધુઈ બરાબર છે, ખૂન જીવલીનું થયું છે. જીવલી એ કરસન ટપાલીની દીકરી હતી, અને તેની ડોકી ચાકુથી વઢનારી તેની માન સંતોક, તેના ઘરે જ તમારી રાહ જોવે છે, અને તમે કીધું ની મુઈ જીવલીનું મળું આ તમે મોકલેલ દવાખાનાના ખટારે સડાવેલ છે. અને મુદ્દામાલમાં ચાકુ તો હજુ સંતોકના હાથમાં જ છે, કોઈ તેને છબ્યું નથી. લવજી પટેલ હવે વાસ્તવમાં હળવો થઈ ગયો હતો. એક તો આવતીકાલનો ડિસ્ટ્રિક્ટમાં સી. એમના પ્રોગ્રામનો ચાંપતો બંદોબસ્ત ઝફા અને તેમાં આ આવી પડેલી ફરિયાદથી મૂંઝાયેલ હતો પણ કેસના બધા જ તાણા વાણાં હાથવગા હોય, ખાલી પંચનામું કરવાનું હતું. વશરામ પટેલ, મને ખાતરી હતી કે તમારા કામમાં જોવાપણું નહીં હોય, ચાલો ઘટના સ્થળે. પંચનામું ત્યાં કરશું. ઠાસરા ગામની તમાકુ ખેતી ઉપજ સમૃદ્ધિ, ગામની સ્વચ્છ શેરીમાં ડોકાતી હતી. પારકી પંચાયત એ મજાના હેતુ એ ભેગું થયેલું ટોળું. પોલીસ પટેલ અને સરપંચ સવારી સાથે જોડાતા ભેગો થયેલો જમેલો વચલી ફળીમાં પહોંચ્યો ત્યારે નભમાં તારલાઓ એ ટમટમવાનું શરૂ કરેલું હતું. બેટરીના તેજ લીશોટામાં જુલુસ કરસન ટપાલીની ડેલીએ પહોંચ્યું. ત્યારે કોણી સુધી સુકાયેલ લોહીથી ખરડાયેલ સંતોકબા ચાકુ સાથે ઉભકલા પગે ફળિયામાં બેઠા હતા. લવજી પટેલ અને વશરામ પટેલને જોતાન બીજા હાથથી સાડીને થોડી આગળ ખેંચતાન વધુ સંકોરાયા. દિવસ આખા દોડધામથી લવજી પટેલનો પિત્તો સાતમા આસમાને હતો. સંતોકબાને જોતાન વેત તડુકયા. અરે ડોશીમાં, તમારા ધોળામાં ધૂળ પડી. તમે આ શું કર્યું? તમે માડી જનેતા થઈને તમારી છોડી જીવલીનું ઢીમ ઢાળી દીધું. તમને આ ઉપરવારાનો પણ ડર નહતો. લવજી પટેલના ગુસ્સો હૈયા વરાળ કાઢતા મન પડ્યો, અને સંતોક ઉંમર જોતાન અવાજમાં નરમી સાથે બોલ્યા. ચાલો, બહુ થયું, કાયદાના હાથ બહુ લાંબા છે. જીવલીના આત્માને શાંતિ થાય તેવી તમને સજા થાય તે જોઈશ. ભલે વીરા, તું કરે તે ભલું, પણ મેં જીવલીને કેમ ખપાવી તે નથી જાણવું. સંતોકબા એ દુઃખથી દબાયેલ સ્વરમાં ખાંસી ખાતા મોટો ગળફો બાજુમાં ખંખેરતા, વેધક નજરે પગના નખ વડે જમીન ખોતરતા મગન, અને તેની પાસે નીચી મૂડી એ ઉભેલી તેની બાયડી સવલી જોતાન બોલ્યા. અરે માડી, તમે કેળ વાઢો તેમ તમારી દીકરીનું માથું વાઢી નાખ્યું છે, તે એક હકીકત છે, તેમાં પછી શું સફાઈ? તમે ગુનો કરેલો છે, હત્યામાં વપરાયેલ મુદ્દામાલ તમારા હાથમાં જ હાજર છે અને ઉપરથી તમારો એકરાર. વધુ શું? પણ હાલો, ચાલુ થાવ, બોલો. એવી શી આફત હતી કે આ જુવાન જોધ જીવલીને ધસી નાખી તમે? વીરા, વાત લાંબી નહીં રાખું, સાડીના છેડે મોં લૂછતા બોલ્યા. સાંભળ, આ સંતોક તો જન્મ દુખિયારી, જન્મતા વેત માતાનું છતર છીનવાયેલ. લોક કાલમુખી નામથી બોલાવતા, સવારે મુઈનું મોં જોવાનું ટાળતાન, બીજી માના મેણાં ટોણાન, અને આસપાસના ડફણા ખાતાન, ઉંમરલાયક થતાં બાપા ઘેરથી મુઈને બલા સમજી આ ઠાસરાના ટપાલી કરહનને ન્યા વળાવી. મારો કરહનિયો દારૂડિયો ખરો પણ મને હાથમાં રાખતો, ઉણે મુઈના દિવહોમાં ઉજાહાણ્યો. સરકારી નોકરી અને ગામમાં મારી દહાડીથી અમારું ગાડું હુખે હાલતું. બીજા વરહે આ મગનિયો આવ્યો, ન્યારે મુઈ સાતમા આસમાએ હતી,
પણ આ જીવલી જન્મી ન્યારે બેસુમાર વરહાડ હતો ઈમાન મારો કરહનિયો ટપાલ વેચવા ગયો તો ને ઈ વરહાડી સેઢામાં તણાઈ મુઓ જીવનમાન હારવું ઈના કરતાં દુખડા હામે લડીશ મારા કરહાનિયાના રતનોને પાટે છડીવશી વિસવા હૈયે હતો કરહનના પેનહન અને મારી અને જીવલી દહાડીના સહારે મગનિયાને મોટો કર્યો ઈને મેટ્રિક બનાવ્યો અને સવલી હરે ફેરા ફરાવ્યા ન્યારે મુઈને થયું ચાલો આ મારા જન્મનો ફેરો હખે પૂરો થશે મગનિયાને ઈના બાપની જગ્યાએ નોકરી થઈ ઈનો પગાર અને કરહનના પેનહનથી ગાડું હખેથી હલતું અમારી દહાડી બંધ હતી મુઈ રોજ મદિરે જતી જીવલી ઘરકામ કરતી અને સવલીને માગનિયાને ગેલ કરતી જોઈ છાતીયું ગજ ગજ થતી હું જીવલીને વરાવાનું વિચારતી હતી મારી જીવલી અદલ કરહન ઉપર ગયેલી હરોહાર મારા કામમાં પણ આવે પણ હું સાલ વરહાડમાં મુઈને દમ લાગુ થયો જોત જોતામાં નખાઈ ગઈ અને ખાટલે ખાબકી શરૂમાં હંધુઈથી ખાળ્યું પણ સવલી રોજ રાત પડતા મગનૈયાને કહે આ જીવલીની વેઠ હું નૈર કરું માને કહી દો દૂર લઈ જાય ઈનો રોગ મારા પેટના પડી રહેલાને લાગશે મારો મગનિયો બૈરીનો થયો રોજ ઉઠીને ઝઘડો કરે જીવલી પાસે પણ ના ફરકે મુઈ એકલી જીવલીનું સંધુઈ જોવે ઈમાન મારી છાતીયુમાં પણ દમ ભરાઈ પડ્યો ને ખોબા ખોબા ગળફા ખબકવા લાગ્યાની આ દંડુ મારુનો હાડનો માળો થવા લાગ્યું જગથી જીતેલી પણ રોજના ખટરાગથી હારેલી મુઈ જન્મ અભાગીની ઊંધ હરામ થઈ સરકારી વૈદ દવાયુના ફાકડાથી ના મારી જીવલીને ચેન મુઈને ઈમાન એ કાલે મારા ગળફામાં મુઈ એ લોહી ભાર્યું અને ઉન્હકારા લેતી જીવલીને ખાટલે જોતાં થયું કે મારી જીવલીનું કુણ હું નહીં રહવ તો કુણ જોશે ઈને મારે તો મરવાનું ઢૂંકડું જ છે ઈમ મરું કે ફાંસીથી શું ફરક પણ જીવલીની ફિકર વગર કેવી રીતે જવાય બસ મગજના પેથેલા એ કીડાએ આખી રાત મૂઝવી આજે સવારે બાવળિયા દાંતણ માટે વાઢવા ગઈ ન્યારે મગજનો કીડો વકર્યો અને જીવલીનું માથું વધેર્યું ન્યારે જ નીકળ્યો મુઈને પછતાવો છે પણ હવે શું થવું થઈ ગયું એક સન્નાટો છવાઈ ગયો લવજી પટેલ જેવો ભડવીર અને વશરામ સરપંચ હેબતાઈ ગયા સંતોકબા અત્યાર સુધી રોકી રાખેલ રુદનને છૂટો દોર આપતા બોલ્યા પટેલ ચલ જલ્દી કર મારી જીવલી પાહે વેળાસર પહોંચવું છે એ એકલી મને યાદ કરતી રોતી હશે લઈને ફાંસીએ ચડાવ પહા જોજે આ બૈરી ઘેલાને દૂર રાખજે મારી જીવલીના મડાથી અને આ લે મારું પાનેતર મારી જીવલીને પેરાવજે મહાણ લઈ જાય ન્યારે તારી કોર્ટની ગુનેગાર છું લઈ જા ન્યા લઈ જવી હોય ન્યા પણ ઝપાટો કર લવજી પટેલે શંકર કોન્સ્ટેબલને ઈશારો કરતાં શંકર હાથ કડી લઈ સંતોકબા તરફ ગયો બોલ્યો હાથ લંબાવો માંડી પણ સંતોકબાના જોડાયેલ હાથ ઊંચા જ ન થયા સાડી છેડા ઓથ પાછળ સંતોકની ખુલ્લી ફાટી પડેલી આંખમાં હવે કોઈ જીવન ન હતું પણ તેમાં જીવલી જીવી ગઈ હતી